Hey guys, welcome to Chemistry Gujarati Medium. ક્લાસ 11નો ચેપ્ટર ફર્સ્ટ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં માપનમાં અનિશ્ચિતતા એટલે કે અનસર્ટેનિટી ઇન મેઝરમેન્ટ આ ટોપિક ભણવાના છીએ. એમાં સૌથી પહેલાં છે વૈજ્ઞાનિક સંકેત. હવે તમને અહીં બે સ્ટેટમેન્ટ દેખાય છે કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં 602.0000000000000 અનગિનત ઝીરો મતલબ કે વોટેવર અહીંયા જેટલા ઝીરો લખેલા છે આટલા ઝીરો અણુઓ રહેલા છે. ઓકે હાઇડ્રોજન પરમાણુનું વજન 0.00000 જેટલા પણ ઝીરો લખેલા હોય 166 ગ્રામ છે. તો હવે આ સંખ્યાને સાંભળીને દેખીને એમ લાગતું હશે કે આ તો મજાક છે. ઘડીક વાર તો એવું બી લાગતું હશે કે આટલા ઝીરો લખવામાં કેટલી મુશ્કેલી થતી હશે. જો એક ઝીરો ઘટાડી દઈએ કે વધારી દઈએ મતલબ ભૂલ પણ થઈ શકે છે. પછી આવી સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી પણ કેવી રીતે કરવાનો? તો આટલી મોટી સંખ્યા અને આટલી નાની સંખ્યા 0.00 આટલી નાની સંખ્યાને લખવા માટે આપણે વૈજ્ઞાનિક સંકેત સાયન્ટિફિક નોટેશનનો ઉપયોગ કરીએ છીએ. હવે આ વૈજ્ઞાનિક સંકેત શું છે? તો દેખો, આવી સંખ્યાઓને n કેપિટલ N ગુણ્યા 10ની સ્મોલ n ની ઘાત 10ની n ઘાતના સ્વરૂપમાં લખવામાં આવે છે. ઓકે, આ બે n અલગ અલગ છે. કેપિટલ N શું છે? તો 1થી લઈને 9 સુધીની સંખ્યા છે. અને સ્મોલ n તો સ્મોલ n એ કોઈ પણ ધન કે ઋણ સંખ્યા હોઈ શકે. જેટલા પોઈન્ટ આપણે ખસીએ જેટલું જે દશાંશ ચિહ્ન છે એ જેટલા સ્થાન ખસે એટલી એની ઘાત થઈ જશે. ઓકે, હવે જેમ કે આપણે આ ડરાવની સંખ્યા છે 602 વાળી, એને આપણે વૈજ્ઞાનિક સંકેતમાં લખીએ તો કેવી રીતે લખીશું? તો દેખો, હાલ તો આ જે સંખ્યા છે એમાં દશાંશ ચિહ્ન અહીં છેલ્લે છે. ઓકે, અહીં છે. ઓકે, તો હવે n એટલે કે 1થી 9 સુધીની સંખ્યા મતલબ કે આ જે પોઈન્ટ છે એ મને 6ના પછી અને 0ના પહેલાં અહીંયા લાવવું છે. તો મને દશાંશ ચિહ્નને લેફ્ટ સાઈડ ખસેડવું પડે. કેટલા સ્થાન ખસેડીશ? તો દેખો, 1 ફિલહાલ અહીંયા છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. ઓકે, 23 સ્થાન ખસેડવું છે. 23 સ્થાન ખસેડવું છે. એક મિનિટ, હું અહીંયા લખી દઉં 6.02. 23 સ્થાન ખસેડવું છે તો 10ની 23. હવે માઇનસ આવશે કે પ્લસ? તો દેખો, જે દશાંશ ચિહ્ન છે ને આપણું દશાંશ ચિહ્ન એ જો લેફ્ટ સાઈડ જાય તો જે ઘાત છે ને એ ધન થશે. મીન્સ કે ઘાતમાં વધારો થશે, પ્લસ થશે. અને જો દશાંશ ચિહ્ન લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ જશે મતલબ કે જમણી બાજુ જશે તો સંખ્યા મતલબ કે જે ઘાત છે એ ઋણ આવશે એટલે કે એમાં ઘટાડો થશે. હાલ તો એ આ જે દશાંશ ચિહ્ન છે એ લેફ્ટ સાઈડ ગયું, ડાબી બાજુ ગયું તો આપણે +23 છે. ઓકે, 23 કેમ આવ્યું? તો દશાંશ ચિહ્ન 23 સ્થાન ખસ્યું. પ્લસ કેમ આવ્યું? કેમ કે આ લેફ્ટ સાઈડ ખસ્યું. અને આપણે અહીંયા 6 અને 0ની વચ્ચે જ દશાંશ ચિહ્ન કેમ મૂક્યું? કેમ કે આ કેપિટલ Nની સંખ્યા 1થી 9ની વચ્ચે હોવી જોઈએ. ઓકે, ચલો હવે આપણે બીજું હાઇડ્રોજન પરમાણુનું વજન 0. ગ્રામ છે. તો હવે આ સંખ્યાને આપણે લખીએ વૈજ્ઞાનિક સંકેતમાં. તો દશાંશ ચિહ્ન અહીંયા છે. આપણને ક્યાં લાવવું છે? 1.6 અહીંયા 1 અને 6ની વચ્ચે. કેમ કે કેપિટલ N એ 1થી 9 વચ્ચે હોવું જોઈએ. તો આપણે 1.66 આવું લખવું છે. 1.66. ઓકે, ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? તો એ જોઈએ જેટલા દશાંશ ચિહ્ન ખસે. ઓકે, અહીંયા છે તો 1 2 3 4
5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. ઓકે, 10ની 24 ઘાત આવશે, પણ પ્લસ કે માઇનસ? ઓકે, દશાંશ ચિહ્ન અહીં જોઈ લઈએ. રાઈટ સાઈડ ગયું, જમણી બાજુ ગયું, રાઈટ સાઈડ જમણી બાજુ ગયું એટલે કે ઋણ આવશે. ઓકે, આ યાદ રાખવાનું છે. દશાંશ ચિહ્ન જમણી બાજુ જશે, જમણી બાજુ તો પ્લસ આવશે, અને ડાબી બાજુ જશે તો ના, જમણી બાજુ જશે તો ઋણ આવશે, ડાબી બાજુ જશે તો ધન આવશે. તો 1.66 ગુણ્યા 10ની 24. ઓકે, આપણે એમ કહી શકીએ. હવે આ શોર્ટમાં થઈ ગયું. હવે લાગે છે ને કે હા, આનો સરવાળો બાદબાકી બધું સરળતાથી કરી શકીએ, લખી બી સરળતાથી શકીએ આવી સંખ્યાઓને. ઓકે, હવે વૈજ્ઞાનિક સંકેત પછી છે ટોપિક આપણી પાસે અર્થસૂચક અંકો કે સાર્થક અંકો એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર્સ. તો એમાં છે પરિશુદ્ધ અને ચોકસાઈ. ઓકે, તો આપણે જ્યારે લેબમાં કામ કરતા હોઈએ, ત્યારે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ, ત્યારે રિઝલ્ટ મળે તો આપણે બે શબ્દો સાથે સંકળાઈએ છીએ, પરિશુદ્ધ અને ચોકસાઈ. હવે જે માપન આવે છે એ પરિશુદ્ધ હોઈ શકે અથવા ચોકસાઈ હોઈ શકે. હવે આ પહેલાં બે શબ્દનું મિનિંગ શું છે, વ્યાખ્યા શું છે? તો દેખો, પરિશુદ્ધ અવલોકન શું છે? તો એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકપણું. એટલે કે આપણે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ ત્યારે આપણે એક જ વસ્તુનું ઘણીવાર માપન કરતા હોઈએ. ઓકે, તો આ જે ઘણા બધા માપન આવે છે, ઘણા બધા માપન એક જ જથ્થાના, મતલબ એક જ વસ્તુના ઘણા માપન કરીએ છીએ, આપણી ચોકસાઈ માટે ઘણી બધી વખત પ્રયોગ કરતા હોઈએ છીએ. તો આ જે માપન આયા એ એકબીજા સાથે કેટલા નજીક છે એને કહેવાય છે પરિશુદ્ધિ. ઓકે, ફોર એક્ઝામ્પલ સમજો કે મેં એકવાર પ્રયોગ કર્યો તો રિઝલ્ટ આવ્યો 1.92. બીજી વખત પ્રયોગ કર્યો તો રિઝલ્ટ આવ્યું 1.93. ત્રીજી વખત કર્યું તો 1.935 આવ્યો સમજો. તો આ જે રિઝલ્ટ છે એ એકબીજાની નજદીક છે, તો મતલબ આ જે અવલોકનો છે એ પરિશુદ્ધ છે. હવે સમજો મેં એક વખત લાવ્યું 1, બીજી વખત લાવ્યું 4, ત્રીજી વખત લાવ્યું 10. તો આ માપન કેટલા દૂર દૂર છે, તો આ પરિશુદ્ધ માપન નથી. ઓકે, હવે ચોકસાઈ શું છે, એક્યુરેસી શું છે? તો મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું, એટલે કે જે એકચ્યુઅલ રિઝલ્ટ છે એની નજદીક મારું રિઝલ્ટ કેટલું છે એ. સમજો એકચ્યુઅલ રિઝલ્ટ જે છે ને સાચું પરિણામ એ 2 છે, અને મેં માપન કર્યું તો 1.99 આવ્યું. ઓહો, તો આ તો એકચ્યુઅલ રિઝલ્ટની નજદીક છે, તો મતલબ આ ચોક્કસ છે, ચોકસાઈ છે, આ ચોક્કસ માપન છે. સમજો 2.01 બી આવ્યું તો 2ની નજદીક થયું ને, તો આ પણ શું છે, ચોક્કસ રિઝલ્ટ, ચોકસાઈ. ઓકે, ખબર પડી પરિશુદ્ધ અને ચોકસાઈ. પરિશુદ્ધ એટલે ઘણા બધા માપન આપણે કર્યા એ કેટલા નજદીક છે, અને ચોકસાઈ એટલે આપણે જે માપન કર્યું એ એકચ્યુઅલ રિઝલ્ટની કેટલી નજદીક છે. હવે આ ટેબલથી આપણે સમજીએ. ચલો, 3 વિદ્યાર્થી છે, 2 વખત એક્સપેરિમેન્ટ કર્યા છે. પહેલો વિદ્યાર્થીનું પહેલું જે એક્સપેરિમેન્ટ છે એનું રિઝલ્ટ આવ્યું 1.95 અને બીજાનું આવ્યું 1.93. તો 1.95 અને 1.93 નજદીક છે, એકબીજાની નજદીક છે. ઓકે, એકચ્યુઅલ રિઝલ્ટ અહીંયા દેખો, સાચું મૂલ્ય 2 ગ્રામ છે. 95 અને 93, 1.95 અને 1.93 એકબીજાની નજદીક છે. હા, તો આ પરિશુદ્ધ છે, પરિશુદ્ધ માપન છે. પણ તમે દેખો કે શું આ 2ની નજદીક છે? ના, 1.93 અને 1.95 સાચા મૂલ્યની તો નજદીક નથી, મતલબ આ ચોક્કસ નથી. ઓકે, હવે બીજો વિદ્યાર્થી છે, એણે એક્સપેરિમેન્ટ કર્યું તો 1.94 આવ્યું, પછી કર્યું તો 2.05 આવ્યું. હવે 94 અને 5, 94, પછી 95, પછી 96, 97, 98, 99
પછી 200 આવ્યું હશે, પછી 1 2 3 4 5 હા એકબીજાની નજદીક તો નથી, તો મતલબ આ માપન પરિશુદ્ધ નથી. અને ચોક્કસ જોઈએ તો સાચું મૂલ્ય 2 છે. શું 1.94 2ની નજદીક છે? નથી. શું 2 એ 2.05ની નજદીક છે? ના, નજદીક નથી. મતલબ આ બે પરિણામો સાચા પરિણામની નજીક નથી, તો મતલબ આ ચોક્કસ રિઝલ્ટ બી નથી. ઓકે, હવે વિદ્યાર્થી સીનું જોઈએ. 2.01 અને 1.99. ઓહો, 99 પછી 0 અને પછી 01 આવી ગયું. તો હા, આ બંને રિઝલ્ટ એકબીજાની નજદીક છે, મતલબ આ માપન પરિશુદ્ધ છે. પણ હા, હવે ચોક્કસ છે કે નહીં, તો મતલબ સાચું મૂલ્ય 2 છે. 2.01 આવ્યું, ઓહો નજદીક છે. 2ની પછી 2.01 જ તો આવે છે, અને 2ની પહેલાં 1.99 તો આવે છે. મતલબ આ જે પરિણામ છે વિદ્યાર્થી સીના 2.01 અને 1.99 એ એકચ્યુઅલ રિઝલ્ટ 2ની નજદીક છે, મતલબ આ ચોક્કસ છે. ઓકે, ખબર પડી પરિશુદ્ધ અને ચોકસાઈ. ઓકે, હવે અર્થસૂચક અંકનું કંઈક જોઈએ, પણ એનાથી પહેલાં એક લાઈન લખેલી છે. શું લખેલી છે કે અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંક લખીને કરવામાં આવે છે, જેમાં છેલ્લો અંક નિશ્ચિત હોય છે. ખાલી આ લાઈન દેખો, જે છેલ્લો અંક હોય છે એ નિશ્ચિત હોય છે, અનિશ્ચિત હોય છે. દેખો, કોઈ સંખ્યા હોય, હવે આ બદલાઈ ગયું. ઓકે, ટોપિક ચેન્જ તો નહીં, મતલબ આ પરિશુદ્ધ અને ચોકસાઈથી અલગ સ્ટાર્ટ થઈ ગયું. દેખો, કોઈ સંખ્યા છે, તમારી બુકમાં છે 1.2 ml, તો 11.2 છે. એમાં જે છેલ્લો અંક હોય છે ને, કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક એ અનિશ્ચિત હોય છે. અનિશ્ચિત મતલબ કે એમાં +or-1 આ બે છે ને 11.3 પણ હોઈ શકે અને 11.1 પણ હોઈ શકે. એમ મતલબ કે જે છેલ્લો છે ને એ અનિશ્ચિત હોય છે. એક્ઝેક્ટ 11.2 નથી, પણ 11.1 બી હોઈ શકે, 11.3 બી હોઈ શકે એમ. અને જે પહેલાંના અંકો હોય છે ને એ તો નિશ્ચિત જ હોય છે. ઓકે, બીજું એક્ઝામ્પલ લેવું છે. સમજો 33.3456 આ એક સંખ્યા છે. આમાં છેલ્લો અંક 6 છે. આ અંક અનિશ્ચિત છે. +or-1ની સમજો એરર છે. એરર પેલું અનસર્ટેનિટી, અનિશ્ચિતતા છે. +or-1 હોઈ શકે, 7 બી હોઈ શકે, 5 બી હોઈ શકે. ઓકે, એમ. અને બાકી આ જે છે અંકો એ નિશ્ચિત છે. ઓકે, હવે આપણું ટોપિક જ છે અર્થસૂચક અંકો. મતલબ કે કોઈ સંખ્યા છે એમાં અર્થસૂચક અંકો કેટલા છે, સાર્થક અંકો કેટલા છે એ નક્કી કરવું હોય તો એના માટે કેટલાક નિયમો છે. અર્થસૂચક અંકના અંક નક્કી કરવા માટેના નિયમો જોઈએ. પહેલો નિયમ છે કે બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. ઓકે, આનો મતલબ શું કે કોઈ સંખ્યા આપેલી છે, ફોર એક્ઝામ્પલ 285, તો આ તો શૂન્ય સિવાયની છે. આમાં ક્યાં બી શૂન્ય દેખાય છે? ના. એમ આંકડા છે ને, તો આમાં અર્થસૂચક અંક 3નો કોઈ મિનિંગ છે, અર્થસૂચક અંક છે. ઓકે, પછી 3 3 3 4 5 આ એક સંખ્યા છે, નોન-ઝીરો છે. આમાં બધા અંક અર્થસૂચક છે, 1 2 3 4 5, 5 5, તો આમાં અર્થસૂચક અંક 5. બીજો નિયમ, શૂન્ય સિવાયનો અંક અહીંયા છે 3, શૂન્ય સિવાયનો અંક ની આગળનો શૂન્ય અંક એ અર્થસૂચક નથી. મતલબ કે જે નોન-ઝીરો છે, નોન-ઝીરો ડિજિટ, એની આગળ કંઈ બી 0 હોય ને, કોઈ સંખ્યાની આગળના 0 એ અર્થસૂચક નથી. તો અહીંયા કેટલા અર્થસૂચક અંક થયા? એક જ. અને એ બી કોણ છે? 3, કેમ કે આગળના 0 તો અર્થસૂચક નથી. પછી 0.0052 આમાં અર્થસૂચક અંક 2 જ છે, 52, 2 જ છે, કેમ કે આગળના 0 તો કંઈ નથી. ઓકે, પછી સમજો બસ 0.003
આમાં કેટલા અર્થસૂચક અંક છે? એક જ, કેમ કે આગળના 0 અર્થસૂચક નથી. ઓકે, નિયમ 3. નિયમ ત્રીજો છે કે શૂન્ય સિવાયના બે અંકો છે, શૂન્ય સિવાયના 2 અને 5, એમની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક છે. બે નોન ઝીરોની વચ્ચે 0 હોય, કોઈ બે સંખ્યા હોય એની વચ્ચે 0 ઘૂસી જાય તો એ અર્થસૂચક છે. અહીં કેટલા અર્થસૂચક અંક થયા? 0ને કાઉન્ટ કરવાનું, તો અહીંયા થયા 4. 2 0 0 5, 4 4. ઓકે, વચ્ચે જે શૂન્ય હોય એ અર્થસૂચક અંક હોય. ઓકે, નિયમ ચોથો, સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ હોય તો. આનો મતલબ છે કે કોઈ પણ ડિજિટ હોય એની પછી 0 આવે ને તો એ અર્થસૂચક છે. તો અહીં અર્થસૂચક છે 3, પણ અહીંયા લખ્યું છે કે જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ હોય તો. હવે હું અહીંયા લખી દઉં 100. આમાં ક્યાંક દશાંશ ચિહ્ન છે? ના, નથી. તો સંખ્યાની પછીના 0 છે ને એને કાઉન્ટ કરવાના નથી. અહીં કેટલા થયા? એક જ થયો અર્થસૂચક અંક, અને બી એકડાનો. ઓકે, હું લઉં 18, તો અર્થસૂચક અંક કેટલા છે? 2 છે. ના, તો ખબર જ છે. અચ્છા, 18.0 લઉં તો કેટલા અર્થસૂચક અંક છે? આ IMP છે, 18.0 છે, તો આના અર્થસૂચક અંક કેટલા છે? હવે મગજ દોડાનો. 18, તો 2 તો છે જ. હવે પોઈન્ટની પછી 0 આવ્યો છે, તો મતલબ આ અર્થસૂચક છે. તો ટોટલ 18.0માં અર્થસૂચક અંક છે 3. ઓકે, અર્થસૂચક અંક 3 છે. ઓકે, તો જે બી હાલ સુધી આપણે શું ભણ્યા કે નોન ઝીરો કોઈ બી સંખ્યા હોય તો એમાં બધા અર્થસૂચક અંક છે. અગર કોઈ સંખ્યા છે એની પહેલાં 0 આવી જાય, 0 પહેલાં ડાઉન થાય તો પછી એને નહીં ગણવાનું. વચ્ચે આવે તો ગણવાનું. કોઈ સંખ્યા હોય એના પછી 0 આવે તો બી ગણવાનું, પણ દશાંશ ચિહ્ન હોય તો જ. બાકી આવા 100 હોય તો એમાં ના ગણવાનું, એક જ. પણ પોઈન્ટમાં 0 પછી હોય તો પછી ગણવાનું. ઓકે, નિયમ 5, ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક હોય છે. કોઈ ચોક્કસ અંક છે કે ભાઈ 2 ઈંડા, તો પછી હું હે ને 2 દડાને 2.0000000 આમ પણ લખી શકું ને. અને તમને તો ખબર છે કે પોઈન્ટ પછીના 0 તો ગણવાના છે, તો પછી આવા તો કેટલા બધા 0 થઈ શકે. તો જે ચોક્કસ અંકો હોય છે ને એને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. 20 દડા, આને પણ હું આમ લખી શકું 20.0000000, હું તો કેટલા બી 0 લગાવી શકું. તો આવી ચોક્કસ જે સંખ્યાઓ હોય છે ને એમને અર્થસૂચક અંકો અનંત સંખ્યામાં હોય છે. ઓકે, નેક્સ્ટ, છઠ્ઠો અને લાસ્ટ. દેખો, આ તો સિમ્પલ છે. જ્યારે વૈજ્ઞાનિક સંકેતમાં કોઈ સંખ્યા લખેલી હોય ને તો આ જે છે ને, આ જે ઘાતવાળું એમને નહીં ગણવાનું, બાકીનું જે હોય ને એને ગણી દેવાનું, જે બી સંખ્યા હોય. દેખો 4.01, 0 તો વચ્ચે છે તો આને કાઉન્ટ કરવાનું. આમાં અર્થસૂચક અંક છે 3. આ જ લખેલું છે ને કે જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે 1 અને 10ની વચ્ચેના અંકોની સંખ્યા અર્થસૂચક અંક છે. ખાલી આ જ અર્થસૂચક અંક છે. 4 0 અને 1, એનો 3 આવ્યો. અગેન 10ની 3 ઘાતને ગણવાનું નથી, બાકી જે બી આવ્યો 8 2 5 6, તો આના અર્થસૂચક અંક કેટલા થયા? 4 થયા. ઓકે, નિયમો પૂરા. હવે આપણે જોઈએ અર્થસૂચક અંકના સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર. અર્થસૂચક અંકના સરવાળા બાદબાકીમાં છે કે પરિણામોમાં મળતા અંક બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક કરતાં વધારે હોઈ શકે નહીં. આ શું લખેલું છે સમજાવું છું, દેખો. ચલો, સરવાળો અને બાદબાકી છે ને, તો 2 મેં કોઈ સંખ્યા લીધી 12.11, જે બુકમાં આપેલી છે એ જ 12.11 અને 18.0.
એમનો અચ્છા એક બીજું બી છે 1.012. આનો જ્યારે સરવાળો કર્યો ત્યારે મળ્યું 2, 1 ને 1 2, 1.8 નો 10 11 અને 3 31.122 આટલી સંખ્યા મળી. તો આમાં શું છે ખબર છે કે પોઈન્ટ પછી મૂળ સંખ્યા છે, આ ત્રણેય મૂળ સંખ્યા છે. 12.11માં મૂળ સંખ્યા પછી કેટલા અર્થસૂચક અંકો છે? 2 અર્થસૂચક અંકો છે. ઓકે, 18.0 ને દશાંશ ચિહ્ન પછી કેટલા અર્થસૂચક અંક છે? 1 અર્થસૂચક અંક છે. 1.012 ને દશાંશ ચિહ્ન પછી કેટલા છે અર્થસૂચક અંક? 3 છે. કયા કયા? 0, 1 અને 2 ત્રણે છે. તો હવે આ જે મૂળ સંખ્યાઓ આવી છે ને એમાં ઓછામાં ઓછો જેટલા અર્થસૂચક અંક હોય, અહીં આ કેસમાં 1 છે, ઓછામાં ઓછો અર્થસૂચક અંક 1 છે. તો જે રિઝલ્ટ છે ને એમાં પણ દશાંશ ચિહ્ન પછી માત્ર એક જ અર્થસૂચક અંક આવવો જોઈએ. તો માટે આપણે 31.122 નહીં લખીશું, 31.1 જ લખીશું. ઓકે, ખબર પડી? મૂળ સંખ્યાને જેટલા બી હોય એમાંથી જે ઓછામાં ઓછું હોય ને તો રિઝલ્ટમાં એટલું જ આવશે, ઓછામાં ઓછું વાળું. હવે અર્થસૂચક અંકના ગુણાકાર ભાગાકારમાં શું છે કે પરિણામના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે સંખ્યામાં દર્શાવી શકાય નહીં. મતલબ દેખો, અહીં બે સંખ્યા છે 1.25 ગુણ્યા 2.5 ગુણ્યા 2.5 બે સંખ્યાઓ છે. આમનો ગુણાકાર કરીને તો આવે છે 3.125. આટલો જવાબ આવે છે. હવે ગુણાકાર અને ભાગાકારનો નિયમ કહે છે કે મૂળ સંખ્યામાં જેટલા બી ટોટલ જેટલા બી અર્થસૂચક અંક હોય, અહીં છે 1 2 3, અહીં 3 અર્થસૂચક અંક છે, અહીં આખામાં 2.5માં આખા 2, અહીં શું હતું દશાંશ ચિહ્ન પછી કેટલા અર્થસૂચક અંક છે, અહીં આખી સંખ્યામાં કેટલા અર્થસૂચક અંક છે. બસ પછી એના જેવું જ જે ઓછામાં ઓછું હોય એના બી ટોટલ એટલા જ અર્થસૂચક અંક આવવા જોઈએ, એટલે કે 3.1 એમ કરીશું. ઓકે, સરવાળો બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી કેટલા છે અર્થસૂચક અંક એમાં ઓછામાં ઓછા, અને આમ ગુણાકાર ભાગાકારમાં જેટલી ટોટલ સંખ્યામાં અર્થસૂચક અંકો હોય એના જે ઓછામાં ઓછા હોય એ કરવાનો. હવે અહીં આવી ગયા ને અર્થસૂચક અંક 2, આ બી 2 ઓછામાં ઓછું અને આ પણ 2 થઈ ગયું. ઓકે ઓકે, હવે આપણે જોઈએ સન્નિકટન. સન્નિકટન એટલે કે રાઉન્ડિંગ ઓફ, મતલબ કે કોઈ સંખ્યા હોય એને રાઉન્ડ ઓફ કરવાની. જેમ કે આપણે 39 રૂપિયા હોય તો એનું રાઉન્ડ ફિગર આપણે નોર્મલી 40 રૂપિયા કરી દઈએ છીએ. તેમ કોઈ પોઈન્ટમાં સંખ્યા હોય તો એને આપણે રાઉન્ડ ફિગર કેવી રીતે કરીએ, રાઉન્ડિંગ ઓફ કેવી રીતે કરીએ એ જોઈએ. અને આ એક્ઝામમાં પૂછાય બી છે. ઓકે, ચલો, એના 3 કેસ છે. છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો શું કરવાનું? કોઈ સંખ્યા હોય, ફોર એક્ઝામ્પલ હું લઉં 2.336, બસ. આમાં છેલ્લો અંક 5 કરતાં વધારે છે તો જે છેલ્લો અંક હોય ને એ નીકાળીને આગળના અંકમાં +1 કરવાનું. ઓકે, તો અહીં શું થશે? 2.34 થઈ જશે. ઓકે, જે પણ છેલ્લો અંક હોય જો 5 કરતાં વધારે હોય તો આગળના અંકમાં +1 કરવાનું. બીજો કેસ, જો છેલ્લો અંક 5 કરતાં ઓછો હોય તો ઉપરનો એક્ઝામ્પલ જેવું લઈ લઈએ, 2.34. છેલ્લો અંક 5 કરતાં ઓછો છે તો છેલ્લો અંક નીકાળી દેવાનો અને જે આગળનો અંક છે એને કંઈ નહીં કરવાનું. તો 2.33. આ થયો આન્સર આપણો. ઓકે,
છેલ્લો અંક 5 કરતાં ઓછો હોય તો એ નીકાળી દેવાનો અને આગળ કંઈ બી નહીં કરવાનું. બીજું, છેલ્લો અંક 5 હોય, છેલ્લો અંક 5 જ હોય તો શું કરવાનું? તો આમાં 2 શક્યતાઓ છે, 2 પોસિબિલિટી છે. પહેલી, છેલ્લો અંક 5 હોય પણ એની પહેલાંનો અંક એકી બી હોઈ શકે અને એના 5 છે છેલ્લો અંક, એના પહેલાંનો અંક બેકી બી હોઈ શકે. જો એકી હોય તો શું કરવાનું? તો દેખો કોઈ સંખ્યા છે 2.335 જ કરવાનું છે ને. ચલો, આ થઈ ગઈ એકી સંખ્યા. છેલ્લો અંક 5 છે, એની આગળનો અંક એકી અંક છે, તો જે પાંચડો છે ને એને નીકાળી દેવાનું અને આગળના અંકમાં +1 કરવાનું. તો અહીંયા શું થશે? 2.34. ઓકે. બેકી હોય તો શું કરવાનો? છેલ્લો અંક દેખો, હું 4 કરી દઉં, 4 અને 5. છેલ્લો અંક 5 છે, એની આગળનો અંક બેકી છે, તો આ 5ને હટાડી દેવાનું અને આને કંઈ નહીં કરવાનું. 2.34 આવશે. ઓકે, ખબર પડી? જો છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો +1 કરવાનું આગળના અંકમાં અને છેલ્લાને નીકાળી દેવાનું. 5 કરતાં ઓછો હોય તો નીકાળતો દેવાનું અને આગળના અંકમાં કંઈ નહીં કરવાનું. છેલ્લો અંક 5 જ હોય તો એના આગળનો અંક બેકી હોય તો +1 કરી દેવાનું અને એકી હોય તો +1 કરવાનું, બેકી હોય તો કંઈ નહીં કરવાનું. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ પરિમાણાત્મક પૃથક્કરણ. પરિમાણાત્મક પૃથક્કરણ. પરિમાણ શબ્દ ખબર હશે. પરિમાણ ફિઝિક્સમાં સાંભળ્યો છે. પરિમાણ મતલબ કે ડાયમેન્શન, મતલબ કે એકમ થાય. તો પરિમાણનો મતલબ એકમ થાય છે. હવે આ કંઈક પરિમાણ સાથે સંકળાયેલું છે, એકમ સાથે સંકળાયેલું છે. પરિમાણાત્મક પૃથક્કરણ શું છે? પરિમાણાત્મક પૃથક્કરણને આપણે અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા એક અવયવ પદ્ધતિ પણ કહી શકીએ છીએ. ઓકે, ડાયમેન્શન એનાલિસિસને ટોટલ 3 નામથી ઓળખાય છે. તો હવે આમાં થાય છે એમ કે કોઈ એક એકમ હોય ને, કોઈ એક એકમ, એને આપણે બીજા એકમમાં ફેરવી શકીએ. આ પદ્ધતિને પરિમાણાત્મક પૃથક્કરણ કહે છે. હવે ક્યારેક આપણે દાખલો ગણતા હોઈએ તો એક જે હોય છે રકમ એ મીટરમાં આપેલી હોય, બીજી સેન્ટીમીટરમાં આપેલી હોય, તો આપણને કોમન કરવું પડે ને, બંનેને મીટરમાં ફેરવવું પડે ને. તો બસ સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યો, આ પદ્ધતિને પરિમાણાત્મક પૃથક્કરણ કહે છે. એક એકમને બીજા એકમમાં ફેરવવાનો. ફોર એક્ઝામ્પલ, અહીંયા બુકમાં આપેલું છે કે ધાતુનો એક ટુકડો 3 ઇંચ લાંબો છે, તો તેની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી થશે? ધાતુનો ટુકડો કેટલા ઇંચ છે? 3 ઇંચ લાંબો છે, તો એની સેન્ટીમીટરમાં લંબાઈ કેટલી હશે? તો તમને પહેલાં એ ખબર હોવું જોઈએ કે 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર. તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. 2.54 સેન્ટીમીટર થાય. તો 3 ઇંચ ઇઝ ઇક્વલ ટુ કેટલા સેન્ટીમીટર? તો બસ આપણે કરી લઈએ ટીંગ ટીંગ. 2.54 સેન્ટીમીટર ગુણ્યા 3 ઇંચ ભાગ્યા 1 ઇંચ. તો 2.54 ગુણ્યા 3 કરીએ તો આન્સર આવે છે 7.62. પણ 7.62 શું? તો તમને ખબર છે, આ જે એકમો હોય છે ને એને આપણે રદ કરી શકીએ છીએ, મતલબ કે છેદમાં ઉડાડી શકીએ છીએ. લાઈક ઉપર ઇંચ છે, નીચે ઇંચ છે, ઇંચ કેન્સલ, આન્સર શેમાં આવ્યો? સેન્ટીમીટરમાં. તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, તો 3 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર? તો 7.62 સેન્ટીમીટર. તો આ જે એકમો છે ને એને આપણે રદ કરી શકીએ છીએ, મતલબ કે છેદ ઉડાડી શકીએ છીએ, જેમ હમણાં કર્યું. પછી એકમોને સંખ્યાની જેમ ગુણાકાર કરી શકીએ, ભાગાકાર કરી શકીએ. બરાબર? ઓકે, બીજો એક્ઝામ્પલ લઈએ. બુકનું જ છે એક્ઝામ્પલ બીજું, કે એક જગ
એક જગમાં 2 લીટર દૂધ છે, તો દૂધનું કદ મીટર ઘનમાં કેટલું થશે? દૂધનું કદ મીટર ઘનમાં ગણો. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે 1 લીટર બરાબર કેટલા મીટર ઘન. તો દેખો 1 લીટર જે હોય છે ને એ હોય છે 1000 સેન્ટીમીટર ઘન. 1 લીટર કેટલું હોય છે? 1000 સેન્ટીમીટર ઘન, પણ આપણને તો મીટર ઘનમાં ફેરવવું છે, તો 1 લીટર થશે 0.001 મીટર ઘન. 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 0.001 મીટર ઘન થાય છે. તો 2 લીટર જે દૂધ છે એ કેટલું થશે? તો બસ કરી દો 0.001 મીટરનું ઘન ગુણ્યા 2 લીટર ભાગ્યા 1 લીટર. લીટર લીટર કેન્સલ, 0.001 ગુણ્યા 2 થઈ ગયું 0.002 ગુણ્યા 10 મીટર ઘન. 0.002 મીટર ઘન આવી ગયો આન્સર. હવે આપણે આ જે 0.002 છે એને વૈજ્ઞાનિક સંકેત સાયન્ટિફિક નોટેશનમાં ફેરવીએ તો આ જે દશાંશ ચિહ્ન છે મને 2 લખવું છે, મતલબ કે દશાંશ ચિહ્નને 1, 2 અને 3 આંકડા પાર કરાવવા છે. તો 10 ની 3 પણ -3 કે +3 દશાંશ ચિહ્ન જાય છે રાઈટ સાઈડ, તો આ ઘટશે -3. 2 ગુણ્યા 10 ની -3 મીટર ઘન. તો જે 2 લીટર દૂધ છે એનું મીટર ઘનમાં કેટલું થશે? 2 ગુણ્યા 10 ની -3 મીટર ઘન થશે. ઓકે, નેક્સ્ટ છે કે 2 દિવસની સેકન્ડ કેટલી થશે? 2 દિવસમાં સેકન્ડ કેટલા હોય છે? 2 દિવસની સેકન્ડ દેખો 1 દિવસમાં કેટલા અવર હોય છે? 24 અવર. આટલું તો ખબર છે. 24 અવર. હવે આ બી ખબર છે કે 1 અવર હોય છે ને એમાં હોય છે 3600 સેકન્ડ. ખબર હોય છે ને 3600 સેકન્ડ હોય 1 અવરમાં. તો 24 અવરની સેકન્ડ ગોતી દો. કેટલી થશે? 24 અવર ગુણ્યા 3600 સેકન્ડ ભાગ્યા 1 અવર. અવર કેન્સલ, ખેર છોડો, અવર કેન્સલ નહીં કરતા, રાખી દઈએ. 1 દિવસની સેકન્ડ હોય છે આટલી, તો 2 દિવસની સેકન્ડ કેટલી થશે? 2 દિવસની સેકન્ડ કેટલી થશે? 2 વડે ગુણી દો. તો બસ હવે કરીએ અવર કેન્સલ. 24 ગુણ્યા 3600 ગુણ્યા 2, જેટલો બી આન્સર આવે એટલી સેકન્ડ. ઓકે, 24 ગુણ્યા 3600 ગુણ્યા 2 આટલી સેકન્ડ હોય છે 2 દિવસમાં. તો આવી રીતે એકમને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં રૂપાંતરિત કરી શકાય છે. ઓકે, થેન્ક યુ.